તો જૂનાગઢ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। શહેરના ખામધોડ રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી 298 બોટલ વિદેશી દારૂ તેમજ કુલ ₹4,31,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। માહિતી મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ખામધોડ રોડ વિસ્તારમાં એક ઇકો કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કારના બોનેટ, દરવાજા અને બમ્પરમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર જથ્થો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 2 શખ્સોને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।